સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। ભિલોડા પોલીસ સ્ટેશનના પોક્સોના ગુનામાં છેલ્લા 6 માસથી નાસ્તા ફરતા આરોપીને પોકેટ કોપથી તથા બાતમી હકીકતથી વોચ રાખી સાતેજથી પકડી પાડતી ભિલોડા પોલીસ સ્ટેશનની નાસ્તા ફરતા ટીમ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ દ્વારા આગામી લોકસભાની ચૂંટણી અન્વયે પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે સૂચનાઓ આપેલ। ભિલોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર HP ગરાસિયાની રાહબરી હેઠળ કામગીરી ચાલુ હતી। આજરોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર BK ભુનાતર ભિલોડા પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા ટીમના પોલીસ સ્ટાફના માણસો ભિલોડા પોલીસ સ્ટેશનથી નીકળી સાતેજ જઈ પોકેટ કોપ તથા બાતમી હકીકત આધારે વોચ તપાસમાં હાજર હતા। તે દરમિયાન ભિલોડા પોલીસ સ્ટેશનના નાસ્તા ફરતા આરોપી નામે અંકિતભાઈ જયંતિભાઈ વાડાની બાતમી હકીકત આધારે વોચ તપાસમાં રહી સાતેજ ગાંધીનગરથી ભિલોડા પોલીસ સ્ટેશનની નાસ્તા ફરતા ટીમે ઉપરોક્ત નામવાળા ઈસમને ઝડપી લઈ અત્રે ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે પોક્સોના ગુનામાં અટક કરેલ છે।